નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીના લેંગ્વેજ ફંક્શન વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, લેંગ્વેજ ફંક્શન વિભાગમાં આપણને અહીંયા સૂચના આપેલી છે, સ્ટડી ધ સેન્ટેન્સીસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કેટલાક વાક્યો આપવામાં આવેલા છે. એ વાક્યોનો આપણે માત્ર અભ્યાસ કરવાનો છે. પહેલું વાક્ય છે, માય ફાધર ઇઝ એ ફાર્મર, એટલે કે મારા પિતાજી ખેડૂત છે. હી ગોઝ ટુ ધ ફાર્મ, એટલે કે તેઓ ખેતરમાં જાય છે. અને છેલ્લું વાક્ય છે, હી એન્જોયઝ હિઝ વર્ક, એટલે કે તેઓ તેમનું કામ જે છે એનો આનંદ માણે છે. ત્યાર પછી આપણને સામે વાક્યો આપેલા છે, આઈ વિલ બીકમ એ ટીચર, એટલે કે હું શિક્ષક બનીશ. ત્યાર પછીનું સેન્ટેન્સ છે, આઈ વિલ ગો ટુ ધ સ્કૂલ, એટલે કે હું શાળાએ જઈશ. અને અહીંયા છેલ્લું વાક્ય છે, આઈ વિલ એન્જોય માય વર્ક, એટલે કે હું મારા કામનો આનંદ માણીશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ આપણને જે સેન્ટેન્સીસ આપેલા છે એ વાક્યો વર્તમાન કાળના છે, જ્યારે અહીંયા જે જમણી બાજુ જે આપણને વાક્યો આપેલા છે એ વાક્યો ભવિષ્યકાળના છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, વર્તમાન કાળમાં એમ, ઇઝ અને આરનો ઉપયોગ થાય છે, જ્યારે ભવિષ્યકાળમાં વિલ અને શેલનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણને જે વાક્યો આપેલા છે એ વાક્યોનો આપણે અભ્યાસ કર્યો. હવે અહીંયા આપણને નીચે સૂચના આપેલી છે, એરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને જે વાક્યો આપેલા છે એ વાક્યોને આપણે એ જે શબ્દો છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને એક અર્થપૂર્ણ આપણે એનું વાક્ય બનાવવાનું છે. તો અહીંયા જે પહેલું વાક્ય છે એ આપણે આવી રીતે બનાવશું, વિલ હી પ્લે ચેસ, એટલે કે શું તે ચેસ રમશે. ત્યાર પછી અહીંયા જે બીજું વાક્ય આપેલું છે એને આપણે યોગ્ય રીતે ગોઠવી અને આ રીતે બનાવીએ, આઈ વિલ બીકમ એ ટીચર, એટલે કે હું શિક્ષક બનીશ. ત્યાર પછી અહીંયા ત્રીજા વાક્યમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોને ગોઠવી અને આપણે આ રીતે વાક્ય બનાવીએ, માય મધર વિલ મેક રંગોલી, એટલે કે મારી માતા રંગોળી બનાવશે. નંબર 4માં છે જે શબ્દો આપેલા છે એને આપણે યોગ્ય રીતે ગોઠવી અને વાક્ય બનાવીશું, ધે વિલ રીડ એ ન્યૂઝપેપર ટુમોરો, એટલે કે તેઓ આવતીકાલે ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર વાંચશે. અને 5મા નંબરનું જે વાક્ય આપેલું છે એને આપણે યોગ્ય રીતે ગોઠવી અને એનું સરસ મજાનું આપણે વાક્ય બનાવીશું, શી વિલ બાય એ ન્યૂ કાર નેક્સ્ટ વીક, એટલે કે તેણી આવતા વીકમાં એટલે કે આવતા અઠવાડિયે નવી કાર ખરીદશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. આગળ વિદ્યાર્થી મિત્રો, આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર સ્ટડી ટાઈમ ટેબલ ફોર ધ નેક્સ્ટ વીક, એટલે કે અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, એ એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરવાનો છે અને એના આધારે તમારે આવતા અઠવાડિયાનું તમારા ભણવાનું એટલે કે સ્ટડી ટાઈમ ટેબલ તમારે તૈયાર કરવાનું છે. તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે, પ્રેક્ટિસ. તો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એ છે, નેક્સ્ટ વીક, આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક્સ ફોર એન આવર
એ ડે. એટલે કે આવતા અઠવાડિયે હું દરરોજ 1 કલાક ગણિતમાં પ્રેક્ટિસ કરીશ. તો એ જ પ્રમાણે આપણને અહીંયા નીચે જે શબ્દો આપેલા છે એ શબ્દોના આધારે આપણે ટાઈમ ટેબલ તૈયાર કરવાનું છે. પહેલું છે વેકઅપ. તો એને આપણે અનુરૂપ આપણે વાક્ય બનાવીશું. નેક્સ્ટ વીક આઈ વિલ વેકઅપ એટ 5 o'clock ઇન ધ મોર્નિંગ. એટલે કે આવતા અઠવાડિયે હું સવારે 5 વાગે વહેલો ઉઠીશ. નંબર 2માં આપેલું છે રિવાઇઝ. તો એને અનુલક્ષીને આપણે વાક્ય બનાવીશું. નેક્સ્ટ વીક આઈ વિલ રિવાઇઝ માય ઇંગ્લિશ કોર્સ. એટલે કે આવતા અઠવાડિયે હું મારા અંગ્રેજીનો જે કોર્સ છે એનું પુનરાવર્તન કરીશ. નંબર 3માં છે રાઇટ. એટલે કે લખવું. તો એને અનુરૂપ આપણે વાક્ય બનાવીશું. નેક્સ્ટ વીક આઈ વિલ રાઇટ એન એસે ઇન ગુજરાતી. એટલે કે આવતા અઠવાડિયે હું ગુજરાતીમાં એક નિબંધ લખીશ. અને નંબર 4માં છે રીડ. તો એને અનુલક્ષીને આપણે સેન્ટેન્સ બનાવીશું. નેક્સ્ટ વીક આઈ વિલ રીડ એ ન્યૂ ચેપ્ટર ઇન હિન્દી. એટલે કે આવતા અઠવાડિયે હું હિન્દીમાં એક નવું જ ચેપ્ટર વાંચીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પણ તમારી જાતે તમારા ભણવાનું આવતા અઠવાડિયાનું ટાઈમ ટેબલ તમારે તૈયાર કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર વિશ લિસ્ટ. એટલે કે તમારે નીચે જે એક્ઝામ્પલ આપેલા છે એનો અભ્યાસ કરવાનો છે અને તમારી કઈ ઈચ્છાઓ છે એનું તમારે અહીંયા સરસ મજાનું લિસ્ટ બનાવવાનું છે. તો અહીંયા પહેલું એક્ઝામ્પલ આપેલું છે. આઈ વિલ ફ્લાય એ પ્લેન આફ્ટર 10 years. એટલે કે હું 10 વર્ષ પછી વિમાન ઉડાડીશ. અને બીજું આપણને એક્ઝામ્પલ આપેલું છે. આઈ વિલ વોટ આફ્ટર 8 years. એટલે કે હું 8 વર્ષ પછી વોટ આપી શકીશ અથવા તો આપીશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં અગાઉ તમને કહ્યું એ પ્રમાણે શેલ અને વિલનો જે ઉપયોગ છે એ આપણે ભવિષ્યકાળમાં કરીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને જે એક્ઝામ્પલ આપેલા હતા એવા જ એક્ઝામ્પલના આધારે આપણે હવે પછીના જે સેન્ટેન્સ છે એ આપણે બનાવીએ. તો પહેલું જે વિશ લિસ્ટ છે એમાં આ પ્રમાણે બનાવશું. આઈ વિલ ડ્રાઈવ એ કાર આફ્ટર 10 years. એટલે કે હું 10 વર્ષ પછી કાર ચલાવીશ. બીજું સેન્ટેન્સ બનાવીશું. આઈ વિલ ગો ટુ એ ફોરેન ટૂર આફ્ટર 10 years. એટલે કે હું 10 વર્ષ પછી વિદેશ યાત્રા કરીશ. ત્યાર પછીનું સેન્ટેન્સ છે. આઈ વિલ લર્ન ઇંગ્લિશ આફ્ટર એ યર. એટલે કે હું 1 વર્ષ પછી અંગ્રેજી શીખીશ. અને છેલ્લું સેન્ટેન્સ છે. આઈ વિલ બીકમ એ લોયર આફ્ટર 11 years. એટલે કે હું 11 વર્ષ પછી વકીલ બનીશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં મારી રીતે જે વિશ લિસ્ટ છે એ અહીંયા તૈયાર કરેલું છે. તમે પણ તમારું જે વિશ લિસ્ટ હોય એ પ્રમાણે તમે સેન્ટેન્સ બનાવી અને અહીંયા ખાલી જગ્યામાં લખી શકો છો. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. રાઇટ 3 sentences અબાઉટ યોર ડ્રીમ ઓક્યુપેશન. એટલે કે તમારે તમારા ડ્રીમ ઓક્યુપેશન એટલે કે તમારો સ્વપ્નનો જે વ્યવસાય છે એના વિશે તમારે 3 વાક્યો લખવાના છે. અહીંયા તમને આપેલું છે. આઈ વિલ બીકમ એ સોલ્જર, સાયન્ટિસ્ટ, ડ્રાઈવર, એની અધર. એટલે કે તમારે તમને જે ગમતો હોય એવો વ્યવસાય તમારે પસંદ કરવાનો છે અને એના વિશે તમારે 3 વાક્યો લખવાના છે. તો હું અહીંયા મારી રીતે જે બનાવેલા છે એ અહીંયા વાક્યો હું અહીંયા લખેલા છે. તો સૌથી પહેલું વાક્ય છે. આઈ વિલ બીકમ એ સાયન્ટિસ્ટ. એટલે કે હું વૈજ્ઞાનિક બનીશ. બીજા નંબરનું જે સેન્ટેન્સ છે. આઈ વિલ ડૂ એક્સપેરિમેન્ટ્સ ટુ હેલ્પ પીપલ એન્ડ સોલ્વ પ્રોબ્લેમ્સ. એટલે કે હું નવા નવા એક્સપેરિમેન્ટ કરીશ અને
જે લોકો છે એમને એમના જે પ્રોબ્લેમ છે એનું સમસ્યાઓનું સમાધાન પણ કરીશ અને સાથે સાથે એમને મદદ પણ કરીશ. નંબર 3માં છે વેન આઈ બીકમ એ સાયન્ટિસ્ટ આઈ વિલ મેક ધ વર્લ્ડ એ બેટર પ્લેસ. એટલે કે જ્યારે હું વૈજ્ઞાનિક બનીશ ત્યારે એટલે કે આપણી જે દુનિયા છે એને હું સરસ મજાનું જે પ્લેસ છે એ પ્લેસ બનાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારી રીતે સાયન્ટિસ્ટ જે ટૉપિક છે એટલે કે એ વ્યવસાય છે એને મેં પસંદ કર્યો અને એના વિશે મેં અહીંયા સેન્ટેન્સીસ લખ્યા છે. તમે પણ તમારી રીતે કોઈ પણ એક વ્યવસાય પસંદ કરજો અને એના ઉપર તમારે 3 વાક્યો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આજે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે. ધન્યવાદ.